ઓલપાડ તાલુકાના તળાદ ગામે આવેલ માધ્યમિક શાળામાં બાયોઝાઇમ કંપનીના સહયોગ અને જયંતિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો। ઓલપાડમાં આવેલ વિવિધ માધ્યમિક શાળામાં શિવશક્તિ એગ્રોના જયંતિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને બાયોઝાઇમ કંપનીના સહયોગથી ધોરણ 10માં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને છેલ્લા 10 જેટલા વર્ષથી સ્કોલરશિપ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। જે પ્રમાણે આ વર્ષ પણ શિવશક્તિ એગ્રોના જયંતિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના તળાદ ગામે આવેલ તળાદ વિભાગ માધ્યમિક શાળા તળાદમાં ત્રિવિધ કાર્યક્રમ જેવા ખેડૂતોને બાયોઝાઇમ કંપની ડોક્ટર કાર્તિકભાઈ અને શિવમ શર્મા સહિત જ્યોતિભાઈ પટેલ દ્વારા બાયોઝાઇમ ખાતર કઈ રીતે વાપરવું અને તે ખાતર નાખવાથી થતા ફાયદાઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું। ત્યારબાદ ખેડૂતોનું વિશિષ્ટ સન્માન અને ધોરણ 10માં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના 10 જેટલા બાળકોને 30,000 જેટલી સ્કોલરશિપ પધારેલ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી। સાયર સુગરના ડિરેક્ટર યોગેશભાઈ પટેલ, ઓલપાડ ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર સહિત સ્થાનિક કેળવણી મંડળના પ્રમુખ ભગવતીભાઈ પટેલ દ્વારા મહાનુભાવો કંપની દ્વારા શાળા પરિવાર વતી આભાર માન્યો। આજે તરાડ હાઈસ્કૂલમાં બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ બોમ્બે તરફથી એક સેમિનાર યોજવામાં આવ્યો હતો। એમાં 10 છોકરાઓ જે પછાત વિસ્તારના પછાત જેની પરિસ્થિતિ વીક છે તો તેવા છોકરાઓને દરેક છોકરાને 53,000ની સ્કોલરશિપ આપવામાં આવી। તેમજ જે ખેડૂતો ઓર્ગેનિક બાજુ જે ખેતી કરે છે તેને પણ પુરસ્કાર આપવામાં આવ્યા। खेडूत जो 20 साल से ये अपना बायोजाइम वापर रहे हैं तो उनको अपन ने कृषि सम्मान से सम्मानित किया है। दूसरा जो 10 बच्चे हैं उनको क्या है कि प्रति साल मतलब यहाँ पे ओलपाड़ तालुका में हम डैन स्कूल में दिया था पहले, फिर हमने लवाचा स्कूल में दिया, फिर ओलपाड़ स्कूल में दिया। ऐसे करके हम प्रति वर्ष एक स्कूल सेलेक्ट करते हैं, उसमें अपन ये बायोजाइम की तरफ से स्कॉलरशिप देते हैं। राकेश पटेल, RN न्यूज़, ओलपाड़।